આજના પ્રોજેક્ટમાં 17 નો ફ્રન્ટ 120 વાર જગ્યા ને તેની સાથે આવડી મોટી સ્પેશિયસ બાલ્કની ને બાલ્કનીની સાથે 16 બાય 16 ની સાઈઝના માસ્ટર બેડરૂમ ને રૂમ થી પણ મોટી સાઈઝનો કંઈક લિવિંગ એરિયા ને એમાં પણ મેન ડોર ની સાઈઝની જોવા મળે છે અહીંયા વિન્ડો. તો છે ને જોરદાર પ્રોજેક્ટ. બધી ડિટેલ્સ આ પ્રોજેક્ટની આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. તો હવે વાત કરું આ 120 વારના લક્ઝરિયસ બંગલોની. તો એડ્રેસની વાત કરું ને તો ન્યૂ 150 ફૂટ રિંગ રોડ SRP કેમ્પની સામે વર્ધમાન નગરમાં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. જ્યાં પેલા અંડર કન્સ્ટ્રક્શન હતા એ અત્યારે રેડી ટુ મૂવ થઈ ગયા છે જે બંગલોસ. જેમાં મેં વિડીયોની શરૂઆતમાં જ કીધું કે તમને 17 નો વાઇડેસ્ટ ફ્રન્ટ જોવા મળે છે અને આ રીતે 25 નો મેઇન રોડ અને આ કોર્નર ઉપર 30 નો મેઇન રોડ, એટલે બે રોડ નો વ્યૂ જોવા મળે છે. ત્યાંથી માત્ર આમ કહો ને તો 1.5 કિલોમીટરના અંતરે જ આપણું નવું બનેલું અટલ સરોવર તમને જોવા મળી જશે. હવે પ્રોજેક્ટની બધી ડિટેલ 1 બાય 1 તમારી જોડે શેર કરું કે કઈ કઈ સાઈઝના રૂમ, કિચન ને હોલ આપેલો છે. અંદર આવતા હવે પહેલા તો છે ને આ બંગલોમાં ફ્રન્ટની જ પોતાની મજા છે. 17 ફૂટનો ફ્રન્ટ મળ્યો છે, એના જ લીધે તમને આવડું મોટું પાર્કિંગ સાઈઝ મળે છે, જેમાં હાફ કવર ને હાફ ઓપન જોવા મળે છે. આરામથી તમારી મોટા મોટી કાર હશે ને અહીંયા સેટ આઉટ થઈ જશે તો પણ તમને ઇનફ સ્પેસ જોવા મળી જશે પાર્કિંગ એરિયામાં. બાકી તમારો પર્સનલ બોલ ને તમારો પર્સનલ અંડર વોટર ટેન્ક તમને તમારા પાર્કિંગ એરિયામાં જોવા મળી જશે. બધે બધું કામ ફૂલ ઓફ બીમ કોલમ સાથેનું તમને જોવા મળી છે, ફૂલ ઓફ ફ્રેમ સ્ટ્રક્ચર. એમાં ક્યાંય પણ આપણે નાની મોટી પણ કચાશ રાખેલી નથી. આ રહેવાનો છે મેન ડોર, જે જનરલી આટલી જ હાઈટનો હોય છે. આપણે ફૂલ લેન્થ એટલે કે 8 ફૂટની હાઈટનો આપણો મેન ડોર ખેંચેલો છે. એવું નહીં કે ખાલી મેન ડોર, ઘરની અંદર આવેલા તમામ ડોર તમને આ જ રીતે 8 ફૂટની હાઈટના મળી જવાના છે. અને લિવિંગ એરિયામાંથી તમે એક્સેસ કરી શકો છો આ સાઈઝની કંઈક જમ્બો વિન્ડો. વેસ્ટ ઓપન મકાન રહેવાનું છે એટલા માટે તમારા માટે સુવિધા એ કે મસ્ત ઠંડો ઠંડો પવન સામેની બાજુથી આ ગ્રીનરીમાંથી તમને જોવા મળી જશે. હવે અંદર આવતા રહ્યો માસ્ટર સાઈઝનો લિવિંગ પ્લસ ડાઇનિંગ અહીંયા જ તો છે. આવો આવો. હવે તમે વિચારેલું પણ નહીં હોય ને ઈ સાઈઝનો કંઈક આપણે અહીંયા પહેલા તો લિવિંગ એરિયા આપેલો છે. તમે જોઈ શકો છો આમ વાઇડનેસ ચોકી ફીલ થાય છે કે આ જગ્યા કેટલી મોટી 120 વાર પ્રમાણે આપેલી છે. સિટી એરિયામાં પણ ક્યાંય આ સાઈઝનો લિવિંગ એરિયા તમને જોવા નહીં મળે. એકદમ આમ કહો ને તો કિંગ સાઈઝમાં તમને જોવા મળી જાય. આરામથી હરી ફરી શકો છો. સામે ટીવી યુનિટ, આ બાજુ સીટ આઉટ, બધું ડિઝાઇન થઈ જશે. આ રહ્યો તમારો 8 ફૂટનો મેન ડોર. અને ત્યારબાદ તમે આ બીમને ક્રોસ કરીને આ બાજુ આવો ને તો આટલી સ્પેસ તો તમને તમારા ડાઇનિંગ સ્પેસ માટે પણ જોવા મળે છે, જ્યાં આરામથી 6 to 8 મિનિમમ 6 to 8 સીટરનો ડાઇનિંગ ટેબલ સેટ આઉટ થઈ જશે. અને ત્યારબાદ જે આપણા રાજકોટમાં ફેમસ છે ને સાઈડ કિચન, એટલે કે રૂમની બાજુનું સાઈડ કિચન, તો તમને એ રીતનું અહીંયા જોવા મળી જશે તમારું સાઈડ કિચન, જે આ જ રીતે જોવા મળી જશે. ફ્રીજ રાખવા માટેની જગ્યા છે, એક્સ્ટ્રા સામાન માટે સ્ટોરેજ એરિયા અહીંયા બનાવી શકો છો. બાકી મેન પ્લેટફોર્મ, સર્વિસ પ્લેટફોર્મ, તમારો ફેવરેટ કલર એટલે કે વ્હાઇટ ગ્લોસી માર્બલમાં તમને જોવા મળી જશે. આની પાછળ છે યુટિલિટી વોશયાર્ડ એરિયા. ખતરનાક સાઈઝમાં બનાવેલો છે. આપણે કોઈ પણ વસ્તુમાં સાઈઝમાં ક્યાંય આપણે બાંધછોડ કરેલી જ નથી. એ રીતે છે. અંદર આવતા રહ્યો તો અંદર આવવાની સાથે તમને આ રીતનો કંઈક જોવા મળી જશે. ફૂલ ફ્લેજમાં તમારો વોશિંગ એરિયા. જનરલી મકાનમાં 2-3 વસ્તુ સ્પેશિયસ હોવી જોઈએ. કિચન છે કે એનો વોશ એરિયા છે, લિવિંગ એરિયા છે કે જ્યાં આપણી ફેમિલી ફૂલ ટાઈમ વિતાવતી હોય, આપણો સમય ગાળો આપણે વિતાવતા હોય, તો બધા પોઈન્ટ વોશિંગ મશીન માટેની જગ્યા, બીજું એક્સ્ટ્રા કામ કરવા માટેની જગ્યા, સાથે ઓપન ટુ એર, ઓપન ટુ સ્કાય વ્યૂ જોવા મળી જશે. જોઈ લો તમે, આપણે ક્યાંય પેક કરીને કંઈ આપતા નથી. હવે આમ આગળ ચાલો તો હું થોડોક બહાર નીકળું અને બાજુમાં જે આપણે સાઈડ રૂમ આવેલો છે કે જે સાઈડમાં છે એની તમને વિઝિટ કરાવી દઉં, કે જે આપણો ફર્સ્ટ બેડરૂમ રહેશે, એઝ અ પેરેન્ટ બેડરૂમ રહેશે. સાઈઝ જોઈને એમ થશે કે નિખિલભાઈ આટલી સાઈઝનો આ રૂમ હોય. 17 નું ફ્રન્ટ છે, એના પ્રમાણે આપણે 10 બાય 11 ની સાઈઝનો રૂમ આપેલો છે. વોર્ડરોબ માટેની જગ્યા આપેલી છે, વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે, જે ઓટી છે એટલે કે આપણા વોશિંગ એરિયામાં ખુલે છે, તો હવા ઉજાસ પણ સારો જ રહેવાનો છે. અને પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી મોટી સાઈઝનું અટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે. તમે જોઈ શકો છો ફોલ સીલિંગ ઓપન રહેવાની છે. તમામ ફિટિંગ સ્ટાન્ડર્ડ જેગુઆર કંપનીના 8 યર્સની વોરંટી સાથે જોવા મળી જશે. આ તો ખાલી ટ્રેલર છે, જે પણ છે એ માસ્ટરપીસ આપણે આપેલું છે ફર્સ્ટ ફ્લોરમાં.
રાસ એની જોવી, જલ્દી જઈએ ને, અવતર્યો. હવે આપણે 120 વાર એટલે એક લાર્જ જગ્યામાં 3 BHK બનાવ્યું છે. ફોર કરીને તમારા લોકો માટેનું કોસ્ટિંગ નથી વધારી દીધું, એટલા માટે અફોર્ડેબલ પણ રહેશે તમને. આ જગ્યા પ્રમાણે, આ લોકેશન પ્રમાણે આ બંગલો અફોર્ડેબલ રહેશે. અહીંયાથી ઉપર આવો ને પહેલા માળે એટલે આટલો મોટો પેસેજ એરિયા. ફરીથી કહું છું, એઝ પર વાસ્તુ પેસેજ એરિયામાં અટેચ ટોયલેટ બાથરૂમ નથી, કારણ કે આ કિચનની ઉપરનો ભાગ પડે છે. સરસ મજાનો પૂજા રૂમ, સ્ટોર રૂમ, એઝ યુ વિશ, તમારે જે બનાવવું હોય તમે બનાવી શકો છો એ રીતની જગ્યા છે. આ પછી સ્ટડી ટેબલ કે એ બધું પણ અહીંયા બની શકે છે. આ રહ્યો તમારો બેક એન્ડ સાઈડનો રૂમ. થોડી ઘણી વિશેષતા કહીશ કે તમે પેલા સાઈઝ જોઈ લો. આલા ગ્રાન્ડ માસ્ટર જ કહી દો ને, ઈ સાઈઝનો રૂમ, વોર્ડરોબ માટેની પ્રોપર જગ્યા. એમાં પણ જોઈ 2 ફૂટ પૂરેપૂરી આપેલી છે. ડ્રેસિંગ માટેની જગ્યા, અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ તમે જે નીચે જોયું એ જ રીતે બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. ટાઇલ્સનો કલર બદલી જશે, બીજું બધું સેમ એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અને જે આ બંગલોની બીજી યુએસપી છે ઈ છે આની મોટી મોટી વિન્ડો. 3 ટેક એટલે કે મચ્છર જારીની સાથે જ આવી જશે. પરંતુ તમે જો આ પાછળની બાજુની વિન્ડો છે તો પણ તમે આની ખુલી જ છે, નહીં ખુલે. કે જે આ બંગલોની આપણી બીજી આમ એક યુએસપી તરીકે કન્સિડર કરી શકો. જોઈ લો 3 ટેક વિન્ડો સાથે. વિન્ડોની સાઈઝ જો, પાછળની બાજુનો રૂમ છે પણ એ ફૂલ સાઈઝની ફ્રેન્ચ વિન્ડો, ડોમલનું ફિટિંગ બધું જોવા મળી જશે. એટલે કે તમારા બંગલોમાં હવા ઉજાસ, નેચરલ લાઇટિંગ, સનલાઇટ બધું ભરપૂર. અને હવે આવે છે આપણો માસ્ટરનો માસ્ટર બેડરૂમ. તમારો ત્રીજો બેડરૂમ 16.5 બાય 16.5 ની સાઈઝ, ફૂલ ઓન જોવા મળી જશે. હવે આ રૂમમાં તો તમે શું સેટઅપ કરાવશો ને એ જ તમારે વિચારવું પડે. જે લોકો પણ મોટા મોટા રૂમના શોખીન છે, કે જેને રૂમ બધા સ્પેશિયસ જોઈએ, એના માટે આ પ્રોજેક્ટ વન ઓફ ધ બેસ્ટ કહી શકો છો. ફૂલ સાઇઝમાં વોર્ડરોબ માટેની જગ્યા તો આપી દીધી આપણે. અટેચ ટોયલેટ બાથરૂમ પણ ઈ સાઇઝનું છે. કે જો આ લાગે આવતા રહ્યો, હું જ અંદર આવી બતાવી દઉં એકવાર. પહેલા તો બ્લેક ગ્રેનાઇટ થીમ ઉપર આખું બધા ફિટિંગ. આ રહ્યો તમારો ડ્રાય એરિયા, આખો પર્સનલ શાવર એરિયા અલગ છે. વોશ બેસિન ની બધું આ બાજુ સેટ આઉટ કરી શકો છો. અને આમ હરી ફરી શકો ને એ રીતનું કંઈક મોટું અટેચ ટોયલેટ બાથરૂમ. અને પછી શું રહ્યું બાકી? તો કે રૂમ મોટા કરી દીધા, જગ્યા સારી આપી દીધી. તમે કહી દીધું નિખિલભાઈ કે બજેટમાં છે તો આવતા રહ્યો 10 બાય 10 ની આ મોટી સિટિંગ બાલ્કનીમાં, કે જે કંઈક આ રીતનો વ્યૂ જનરેટ કરે છે અને આ રીતની સ્પેસ તમને ઓફર કરે છે. બંગલાનું એલિવેશન રહેવાનું છે આખું બ્રિક્સની થીમ ઉપર. તમે જોઈ શકો છો સરસ મજાનું બ્રિક્સનું વર્ક છે, જેથી બહારથી પણ તમારો બંગલો સુંદર મજાનો ને રળિયામણો જોવા મળે. અને બસ આ રહેવાનું છે તમારો વ્યૂ. તો આઈ થિંક તો ડેવલપરે બધી જ નાની મોટી જરૂરિયાત તમારી ફૂલફિલ કરી દીધી છે. રૂમ સાઇઝ મોટી છે, ફ્રન્ટ મોટો છે, જગ્યા જો એટલી છે, બાલ્કની આપી દીધી છે, અને ઉપર પણ ટેરેસ એટલી જ મોટી જોવા મળે છે. પરંતુ આપણે ઉપર જઈએ ત્યાંથી તમને લોકેશનનો આઈડિયા થોડો ઘણો આવી જશે, આજુબાજુના એરિયાનો આઈડિયા આવી જશે. તો ચાલો તો આ રીતનો રહેવાનો છે તમારો આ ટેરેસ વ્યૂ. ફ્રન્ટ સાઈડની ટેરેસ મેં તમને અત્યારે બતાવેલી છે, શોકેસ કરેલી છે, એ પણ આવડી મોટી લાર્જ સાઈઝમાં. અને આ રહ્યો તમારો પાછળનો આખો વ્યૂ. આમ જો ગ્રીનરીથી ભરપૂર નવો ડેવલપમેન્ટ એરિયો છે. જ્યાં જ ડેવલપમેન્ટ દેખાય છે, રેસકોર્સ, અટલ સરોવર, ન્યૂ રિંગ રોડ, જામનગર રોડ, માધાપર ચોકડી, એમ્સ, આ બધાથી તમને કનેક્ટિવિટી એક જ જગ્યાએ મળે છે. અને પ્રાઇમ લોકેશન ઉપર આપણો પ્રોજેક્ટ છે. બજેટ પ્રાઇમ નથી, બજેટ સસ્ટેનેબલ છે. તમને ગમે એવું બજેટ રાખવામાં આવેલું છે. કામકાજની ગેરંટી તો હું ખુદ આપી દઈશ તમને. આ પ્રોજેક્ટ આપણે જ સંભાળ્યો છે. જો હવે તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ જ જગ્યાએ આપણી પાસે 82 વાર, 96 વાર, અત્યારે તમે જોયો 120 વાર અને 150 થી ઉપર વારના કોર્નર બંગલોસ પણ અવેલેબલ છે. આ તો ખાલી સેમ્પલ એક રેડી થયો, તમે કીધું તમારા માટે શૂટ કરતા આવીએ. તો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો. 120 ઇન્ટરેસ્ટેડ હોય એના માટે. બાકી નાના મોટા ઓપ્શન પણ આપણી પાસે અવેલેબલ છે. તો રાહ શેની જોવો છો? જો નિખિલભાઈ અલગ અલગ જગ્યાએથી તમારા માટે આવા પ્રોજેક્ટ વીણીને આવતા હોય તો એકવાર તો સાઇટ વિઝિટ કરવી બનતી. એના બોસ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, અત્યારે જ અમારો કોન્ટેક્ટ કરો, બધી ડિટેલ્સ મળી જશે. જલ્દીથી જલ્દી સાઇટ વિઝિટમાં પધારો. 120 વાળા બે જ બાકી છે, બાકી એની બાજુમાં કોર્નર બને છે. તો બસ આ તો આપણો આજનો વિડીયો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. તમારો પ્રેમ, તમારો સાથ ને સહકાર આ રીતે બનાવી રાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. બાકી જય હિન્દ દોસ્તો.